આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણો સ્નેહ લતીપુર લેવા પટેલ સમાજ દ્વારા સદવિચારોના સથવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એકવાર જોરદાર તાળીઓથી આયોજનને આપણે વધાવી લઈએ. વાઘજીભાઈ કહેતા મને કે સુખદભાઈ તમને વિષય આપ્યો છે યુવાનોની દિશા અને દશા અને બચત. હવે બચત ને એમ કલાકારી તો મેળ આવે જ નહીં, કારણ કે એમ લગભગ કલાકાર કોક હોય, કારણ કે અમારી પાસે છે ને અત્તરની શીશી હોય પણ તેલનો ડબ્બો ન હોય. આ કલાકારનું એવું હોય. હમણાં હું 60 દિવસથી પ્રોગ્રામમાં છું, 60 દિવસથી કાર્યક્રમમાં છું, 60 દિવસથી તો હમણાં બીમાર પડ્યો, ડૉક્ટર પાસે ગયો, મેં સાહેબ બીમાર પડ્યો, મને કે ઘરનું ખાધું છે. જો આ દુનિયામાં કાં ગામમાં તમારે કોઈથી ન બીવું પણ દાંત ન કાઢવાનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે હું અહીંથી બોલું ને અમુકને આમાં દાંત ન આવે, એમાં મારો વાંક જ નથી, એના ઉપરથી સર્કિટ જ ન ફિટ થઈ હોય. તો આમ નંબર 2 હું લોસો છે, લોસાટું આવ્યા છે. અને અમુક એક જ વાર દાંત કાઢશે, સોડા ફૂટી હિક કરીને પૂરું આગળ વધશે જ નહીં. અને બહેનોને કહું છું ભગવાનની ભક્તિ કરો ને તો કદાચ માવતર ન મળે, સાહેબ માવતરને રાજી કરી દો, 101% ભગવાન મળે એટલી તાકાત માવતરમાં છે. આ ભાગના આંકડા ફેરવી નાખે તમારા. હા, તમે તો બહેનો જો ભાગશાળી છે. હું તો લતીપુરના બહેનોનો આભાર ને ધન્યવાદ એટલા માટે આપું છું કે એને વતન મૂક્યું નથી. જેના વેવિશાળ બાકી છે એને કહું છું કે બહુ સુરતનો મુંબઈનો મોહ રાખતા નહીં. આ આપણું લતીપુર જોવો, આપણી વાડીઓ જોવો, આપણા વીઘા વીઘાના ફળિયા જોવો. આ મૂકીને સુરત જવું જ નહીં. સુરતના ઘનશ્યામનગરમાં રહેવું એ કરતાં શેત્રુંજી ડેમમાં હોઈ રહેવું સારું. તમે ડોલ ખોળા મૂકો તો ના એકો, પડખે મૂકો બાવણો નથી દેવાતું. અને સ્ટોપર જ નથી. સ્ટોપર ગીત ગાતા ગાતા ના નકો બીજો એને ખોળામાં બેસા, એટલી બધી ગળદી થઈ. આ માઇક બહુ સારું છે, કારણ કે માઇક સારું હોય તો પ્રોગ્રામ સારો જાય, અને વાઇફ સારી હોય તો સંસાર સારો જાય. પણ ફેર એટલો કે આને અમે બોલી એકાય આમાં બંધ કરીને સીટ આવે અને આ જૂનું થાય ને, કારણ કે મોબાઈલ અને લગ્ન બે વસ્તુ હરખી છે. એમ થાય કે આની પછીનું મોડેલ લીધો હતો સારું. અને એના જો વડીલોને ધન્યવાદ દેવા જોઈએ. એ દાંત કાઢે, નકર અમુક ગામમાં વડીલો દાંત કાઢ્યા નહીં, કાઢવા દીધાય નહીં. હું હી કર્યા કરો. એટલે વડીલો મોજમાં છે. એકવાર વડીલોને જોરદાર તાળી દેતા લ્યો. પણ કાલ પમને મને એક ભાભા મળ્યા, મને કે હું આ અમદાવાદમાં બગડાટી બોલે છે. મેં કીધું ટ્રમ્પ આવે છે. મને કે ટીડડા વૈયા કે ભાઈ પંપની શું જરૂર છે? મેં પંપ નહીં, ટ્રમ્પ આવે છે કીધું. હવે આને ક્યાં તમે ભોગો? એટલે મેં તો તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય, કોકનું આંચકી લ્યો એને વિકૃતિ કહેવાય, પણ ખાતા ખાતા અડધું કોકને આપો એને સંસ્કૃતિ કહેવાય. અને લતીપુર પટેલ સમાજ દ્વારા એક સંસ્કૃતિનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. એકવાર જોરદાર તાળીથી આપણે બધાઈ લઈએ. હમણાં ગોપાલભાઈ અમેરિકા ગયો હતો. અમેરિકામાં પટેલિયા ધુબાકા કરે તો. હમણાં એક દુકાન ઉપર અમેરિકામાં લખેલું પટેલ 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 એન્ડ થોમસ. મેં 3 પટેલ ને 1 થોમસ, એ 3 પટેલિયાને મેં બોલાવ્યા. મેં આ શું છે? આ થોમસ કોણ હતો? કે અમારો ભાગીદાર હતો. એની પાસે રૂપિયા હતા, અમારી પાસે 3 પાસે અનુભવ હતો. મેં અત્યારે 25 વર્ષ પછી પોઝિશન શું છે કે રૂપિયા બધા અમારી પાસે, અનુભવ થોમસ પાસે છે. મેં થોમસ ક્યાં છે? કે આ પોતા મારે ભૂરિયા પાસે પોતા મરાવે એ પટેલ સમાજ. શંકરપતિ મોજડી, જાદવ બાપા છે ગઢડાવાળા, આ બધા કદાચ એને ઓડિયો કેસેટમાં સાંભળ્યા છે. એની હાજરી નથી. હવે પહેલાં પટેલ સમાજમાં કલાકાર તરીકે આઝાદી પછી કોઈ આવ્યું હોય અને સ્ટેજ ઉપર હવે પહેલું હસાવાનું શરૂ કર્યું હોય, દાંત કઢાવવાનું, તો મારા બાપુજી જાદવ બાપા ગઢડાવાળા. નકર આ ક્ષેત્ર છે ને કલાકારોનું ક્ષેત્ર કોનું છે? ચારણ, બારોટ, ગઢવી, એને ઉધળું કર્યું છે, એને સાહિત્યને સાચવું છે, એને લાખ લાખ અભિનંદન. કારણ કે મારા બાપાએ 60 વર્ષ મોજડી ગઈ તો ઉધા લૂના લઈએ ગયા. એ હમણાં હું હપ્તા ભરી રહ્યો. કારણ કે પટેલ સમાજ સફરજન જેવો છે, દેખાવડો બહુ પણ રઘુ ન હોય. હા, એટલે મેં કહ્યું, અને જો આપણે એક મર્યાદા છે. જો બહેનો આ બાજુ બેઠા, ભાઈઓ આ બાજુ બેઠા, ગામડાની મર્યાદા છે. બાકી મુંબઈ મારો ટિકિટ શો એટલે ધીસ ઇઝ કપલ. પતિ પત્ની બે બાજુ બેઠા હોય. અને એના પત્નીથી એટલો ડરે, હું કંઈક જોક્સ કરતા હતા, ઘરના પૂછે, સ્મિતા આમાં હસવું છે? લે તેમ હું હાંઠિયું ક્યાં હવે આવ્યા છે તારી જાતની સ્મિતૃડી. એટલે બહેનો તપ કરે છે 100% તપ. અને આપણે જો આ મર્યાદા બહેનો કપડાં પહેરે છે, આપણા બધા કપડાં બહેનો ઉપાડી ગયા.
કાયદેસર ટી શર્ટ વિદેશમાંથી આદમી માટે મોકલ્યા, છતાં ટી શર્ટ બહેનો પહેરે. જીન્સના પેન્ટ વિદેશથી આદમી માટે જ મોકલ્યા છે, છતાં જીન્સના પેન્ટ બહેનો પહેરે. બૂટ કાયદેસર આપણે આદમીને જ હારા લાગે, છતાં બૂટ બહેનો પહેરે. આપણા બધા જ કપડાં ઉપાડી ગયા. એક દી આપણે ભાઈ અખતરો કરો, બેનના કપડાં પહેરીને ધ્રોળ યાર્ડમાં જાઓ, મારે કપા વેસવા છે, જાવા દે જાવા, ઊભા ન રહેવા દે કોઈ. આપણા બધા કપડાં ઉપાડી ગયા. એટલે હું જે ક્યાંયથી બોલું પણ દાંત કાઢીને ડિલીટ કરજો. યાદ રાખવાની વસ્તુ નથી. હાસ્ય મેં એટલા માટે કરાવી છે કે એજ્યુકેશનની દ્રષ્ટિએ ફર્સ્ટ નંબર જો કોઈ બહેનોનો ગુજરાતમાં આવતો હોય તો વડોદરાના બહેનોનો આવે છે. પછી નડિયાદ, આણંદ, ડીસા, પાલનપુર, રાજકોટ, તમારું જામનગર, આમાં બહેનોમાં એજ્યુકેશન બહુ છે. હાવ જો આખા ગુજરાતમાં ભણતર ઘટતું હોય તો અમારે સુરતમાં, એમાં વરાસાના બહેનો યોગી શોકના પોપડામાં કથા બેઠી નથી કે એક ખરખા હાડલા પહેરીને ઉપડ્યા નથી. હવે બહેનો કથામાં જાય, સત્સંગમાં જાય, એને અમને કોઈ વાંધો નથી, બહેનોનો સત્સંગ કરવો જ જોઈએ. પણ બહેનોને આખા વર્ષમાં 1 કલાક સત્સંગમાં જવાય, આખા વર્ષમાં ભાગવત કથા એકવાર સંભળાય, કારણ કે સુધરવા માટે વારાઘડીએ પ્રયત્ન ન કરાય. એટલે બહેનોને મેં કીધું કે કદાચ કથામાં ન જાઓ, સત્સંગમાં ન જાઓ, અત્યારે હીરામાં મંદી, એમ્બ્રોઇડરી મંદી, બિચારા પતિદેવો કેમ રોહડા આંકે છે એનું મન જાણે. એટલે બહેનોને કીધું કદાચ કથા સત્સંગ 3 મહિના ખાલી અખતરો કરો, 3 મહિના, કે તમારો ધણી, તમારો પતિ વાડીએથી બિચારો થાક્યો પાક્યો, એમ્બ્રોઇડરી મશીનેથી, હીરાના કારખાનેથી, જમીન લેત વેચનું કરતો હોય ત્યાંથી થાક્યો પાક્યો ઘરે આવે અને આમ ઉમરામાં ઊભો રહે, એનો માત્ર સ્માઇલ, દાંત કાઢો, એમાંય પાણીનો ગ્લાસ અંબાઈ દો ને એમાંય દાંત કાઢતા કાઢતા ચા પાઈ દો. ભાગવત સપ્તાહ જેટલું પૂન છે, ભાગવત સપ્તાહ જેટલું. પીળા ફળ દીધા બિચારા, પીળા. હવે આ રહોડામાં શાક ગોતા ને યોગી શોકના પોપડા રામદેવને લાગી, ગોપાલે દેવને લાગી, અને સાપ આ સા આ 2200ના તેલના ડબ્બા આદમી લાવે છે ને પૂછો મોંઘવારી હું છે. એક બેન હમણાંના ધણ કહેતા હું મરી જાય તમે શું કરો, ઓ લોકો ગાંડો થઈ જાઓ. તો કે બીજા લગ્ન કરો તો કે ગાંડા ગમે એ કરે. એટલે બોલો આને ક્યાં મોગો. પણ મજા છે ગામડાની. ભલે તમે પીઝા ને બર્ગર ને શહેરમાં બધા ખાય, પણ બાજરાના રોટલા ને ભળતા જેવી મજા આવે. અમારા ગામમાં ભૂરી આવ્યા, તમે રોટલા દીધા બાજરાના, ઉપર માખણ દીધું, માખણ ખાઈ ગયા, રોટલાના ઘા કર્યા. મેં કેમ ઘા કર્યા? મેં કે ડીશ નથી, રોટલા છે આ ટકાઉ ખોરાક કાંઈ તમારી પેઢીઓ વહી ગઈ. 4-5 દી પહેલા ભૂરીઓ આવ્યો, ભૂરીઓ હાથમાં ધૂળી લીધી, ધૂળ ઊંઘી. એ કે 20 વર્ષ પહેલા જે સૌરાષ્ટ્રની માટીની સુગંધ હતી એવી સુગંધ હવે નથી. મેદી પોદળો છે, સુગંધ એવી નહીં છે, માલ અવળો ઉપાડ્યો. એક વ્યક્તિ આજે આખા દેશને સાંભળે છે આ કટોકટીમાં. એક જ વ્યક્તિ સાહેબ, ભલે બધા મહાન પુરુષો હતા, પણ અઘરામ અઘરા કામ આઝાદી પછી જો કોઈને સોંપવામાં આવ્યા હોય, અઘરામ અઘરા જો પ્રશ્ન કોઈ પણ વ્યક્તિને સોંપવામાં આવ્યા હોય જેનો ઉકેલ કોઈ કરીએ કેમ નહોતું, અને એ પ્રશ્નનો ઉકેલ કોઈ લાવ્યો હોય તો માત્ર એક જ પુરુષ હતા, અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. વિચાર તમે કરો સાહેબ. હૈદરાબાદનો પ્રશ્ન હલ થયો, જુનાગઢનો પ્રશ્ન હલ થયો, તામિલનાડુનો પ્રશ્ન હલ થયો, અને પહેલી વાર એવું બન્યું કે આઝાદી પછીની છેલ્લી મિટિંગ, સાહેબ આઝાદી પછીની છેલ્લી મિટિંગ, અને ગાંધીજીએ જવાહરલાલ નહેરુને કીધું કે સરદાર ક્યાં છે? એ બાજુના રૂમમાં ગયા. એટલે પહેલી વાર સાહેબ એવું બન્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ મિટિંગ ઉપર મિટિંગ કરીને પહેલી વાર આ લોખંડી પુરુષ થાય ક્યાં અને હુતા હતા. અને જવાહરલાલ નહેરુ ગાંધીજીએ કીધું કે સરદારને જગાડો. તો કે કેમ? તો કે આઝાદી પછીની એવી છેલ્લી મિટિંગ છે કે પોર્ટુગલના કબજામાં ગોવા છે, ભારતમાં ભેળવવાનું છે, અને આ સરદાર સિવાય પ્રશ્ન હલ નહીં થાય. અને બાજુના રૂમમાં જવાહરલાલ નહેરુ ગયા એટલે સરદાર પટેલ હુતા હતા, અને જવાહરલાલ નહેરુ તો મને હુવા દેજો અને હું જાગીશ તો ભેળવી દઈશ. સરદાર વિચાર કરો તમે. એના સ્ટેચ્યુ ઓફ યુનિટી આખા હોનાના બને ને તો એનું ઋણ ચૂકો એમ નથી. એટલું અઘરા કામ જો પાર પાડ્યા હોય તો માત્ર સરદારે. નકર હમણે એક ભાઈ મારી પાસે આવ્યા, મને કહું ચૂંટણી ઊભો રહ્યો, 3 જ મત મળ્યા, મારા ઘરે 12 જણા છે. હમણાં મારો છોકરો નિશાળે ગયો, મારા ઘરના કે જોયા સ્કૂલે પહોંચ્યો છે, તો હું ત્યાં ગયો, નિશાળની બહાર બેઠેલો. મેં અહીં કેમ બેઠો? તો કે અંદર ભણાવે છે. તો હું કેરોસીન લેવા મોકલ્યો. 35 વર્ષ પહેલાં એક વડાપ્રધાન ગુજરી ગયા, 35 વર્ષ પહેલાં વડાપ્રધાન ઓફ થઈ ગયા. એટલે એક છોકરો સ્કૂલોમાં રડવા માંડ્યો. એટલે શિક્ષકે પૂછ્યું, હું કામ રડે છે? તો કે આપણા વડાપ્રધાન ગુજરી ગયા. તો કે મારે રડે છો શું લેવા? તારે કંઈ હગા થતા? છોકરો કે હગા નહોતા થતા, એક પાઠ વિધ્યો. અને હું બોલતો અને જો આ કેમેરાવાળાના દાંત આવે, સાઉન્ડવાળાના દાંત આવે, એ શક્ય જ નથી. પૂછો, કારણ કે ભલભલા કલાક અને સાંભળીને બેઠા હોય.
કથામાં જ્યારે સીતાજીની વિદાય કરે તે તબલાવાળો રોતો હોય. મહિનામાં 5 કથા હોય 5 વાર રોવે, એટલે કે સીતાજીનો વળાવે એટલે ન રોતો હોય, આગલા હિસાબ હાટું રોતો હોય કે ઓલી કથામાં એટલે કાંઈ પણ આમાં કેટલા કાપશે. હમણાં મુંબઈ એક ભાઈ મને મળ્યા, મને કે તમે સુખાભાઈના દીકરા? લે, મેં તો હું સુખાભાઈ છું. મને કહે યાદ કરો છો? હા, કારણ કે હાસ્યરસી માત્ર ડાયવર્ઝન છે. હા, અત્યારે સાહિત્ય સંતવાણી તમે વિચાર કરો કે શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ 250 કરોડમાં બને છે અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી આવતા, અને અમારા લોક ડાયરા 70 વરી ચાલે છે. આમાં કાંઈક વિષય થઈને વિચાર તમે કરો કે આમાં ગુજરાતી આપણી ભાતીગળ સંસ્કૃતિ છે. બહેનોનું કહું છું કે ભલે ઇંગ્લિશ મીડિયમમાં છોકરું ભણે, પણ આપણું ગુજરાતી ભૂલી ન જવાનું ધ્યાન રાખવું. ઇંગ્લિશ મીડિયમની જરૂર જ છે, કોમ્પ્યુટરનો યુગ છે, વિદેશ છોકરા જાય છે, પણ આપણું ગુજરાતી ભૂલી ન જવાનું ધ્યાન રાખવું. નકર અમારા ગામડામાં એક ભાઈને મેં પૂછ્યું, પાવડો ક્યાં છે? મને કે તીકમ પાસે. તીકમ તે કે પાવડા પાસે, બે તે કે પાસે પાસે. એટલે બોલો, મેં તો ઘર ક્યાં? કે સોરા હામે. સોરો તે કે મારે ઘર હામે. બે તે કે હામે હામે. બોલો, આને ક્યાં ગોતવા? એક ગામમાં મેં ગયા કે સુખદેવભાઈ ધામેલીનું આપણે ગામના સરપંચ સાયલ ઉડાડીને સન્માન કરશે. સરપંચ સાયલ લઈને ઉભા પણ ઓઢાડ્યા જ નહીં. અડધી કલાક તમે ઓઢાડજો ને કે હુઈ જાઓ બીજું ઓઢાડું ને, ત્યાં હું લાંબા ડીલ કરવા મારે. એક ગામમાં ગયા કે કલાકારના હામૈયા કરો. ભાઈ, કલાકારના હામૈયા હોય જ નહીં. અમે કોઈ મફત પ્રોગ્રામ કરતા નથી, કોઈ સમાજ સેવા અમે કરતા નથી. કલાકારના હામૈયા ન હોય, અમારા હામૈયા ન હોય. અમે મફત પ્રોગ્રામ કરવી તો હામૈયું સારું લાગે. હામૈયા આ સમાજમાં 2 જ વ્યક્તિને હારા લાગે દુનિયામાં, એક તન મન ધનથી માત્ર ભગવાનને રાજી કરવા માટે જેણે ભગવા કપડાં પહેર્યા છે એ સંતોના હામૈયા હારા લાગે. અને બીજા આવા આપણા સમાજના ભવન બને છે, સમાજની સ્કૂલો બને, હોસ્પિટલો બને, એમાં પોતે રહેલા લાખો રૂપિયા આ સમાજને દાન આપે છે, એ દાતાઓના હામૈયા હારા લાગે. ભાઈ કે અમારા હામૈયા હોય જ કે નહીં, કલાકારના હામૈયા કરો. મેં હામૈયા કરશે છે એમાં હાવ ગામડું. એ 2 બળદામથી આવ્યા, એક ગાડું આવ્યું કે બધા પેટીને દબલા લઈને બે જાઓ. એ ગાડીમાં બેસી ગયા ગાડામાં, ગાડું હળવે હેલું જતું. એ 10ની સ્પીડ પકડી અને સરપંચે બંદૂકમાં ભડાકો કર્યો. એ બળી ગયા. તો પેલો ગાડું આંક તો હેઠો ઉતરી ગયો અને બળદ વાડીને એવાયા. બધા લઈને વાળી ગયો. ખબર ન પડી કે આ પ્રોગ્રામ દેવા આવ્યા છે કે શું છે. એટલે આવા હામૈયા ક્યારેક થાય છે. અમારે ગઢડાના બસ સ્ટેન્ડ ઉપર એક બોર્ડ માર્યું છે, પૂછપરછ વિભાગ. એટલે ત્યાં ખાલી બસનું જ પૂછવાનું હોય. પમદી એક જણો ગયો, એ કે ખોળનું શું હાલે, ખાંડમાં કાંઈ ઘટ્યા, તેલનું શું હાલે? તો એટલે કે ભાવ હું કામ પૂછો? તો કે તમે લખ્યું છે ને પૂછપરછ વિભાગ. મેં ગમે એ પૂછવી. એટલે બોર્ડ ફેરવી નાખ્યું, કાંઈ કોઈ જાતનું કાંઈ પૂછવું નહીં. તો એક જણો આવ્યો, આ બધા પહેલાં શું પૂછતા? હવે જેને લડી જ લેવું છે ને શું કરો? આ જો તમે પતિ પત્ની હારે કદાચ જામનગર નજીક છે, ધ્રોળ નજીક છે, પતિ પત્ની હારે આઈસ્ક્રીમ ખાવા કદાચ જાતા હશો, તમે પતિ પત્ની સાથે પાઉંભાજી ખાવા કદાચ જાતા હશો, રજા હશે તો. અમારા ગામડા જેટલા બધા પાછળ છે કે હું મારા ઘરના ખરખરા સિવાય કાંઈ જઈ શકતા નહીં. કોઈક ઓફ થઈ ગયો તો જ અમે 2 હારે નીકળી ગઈ. મેં કે હારે નીકળી શકતા, એટલી મર્યાદા. હમણાં એક જણો મારી પાસે આવ્યો, મેં કે સુખદભાઈ મારે મારા પત્નીને હારે નીકળાતું જ નહીં. મેં તો એવું શું છે? તો કે કાંઈ એ એકલી જાય ને કાં હું એકલો છું. મેં એને પૂછ્યું એ તકલીફ શું છે તમારે બેને સાથે નીકળવામાં? તો કે કાંઈ નહીં, એનું નામ આયશા છે ને મારું નામ રામ છે. તો બધા કે જો નીકળ્યા. એનું નામ પહેલાં બોલે પછી મારું બોલે. હવે તમે જોઈન્ટ કરી દીજો. હા, કારણ કે પૂરું મારે બોલવું નથી. એટલે પતિ પત્ની સાથે એમાં એકવાર મારા ઘરના ખીજાણા. મને કે તમે 60 દિવસથી પ્રોગ્રામમાં છો, તમને એમ નથી થતું કે શહેરમાં 2 હમણાં પાઉંભાજી ખાવા જાય, આઈસ્ક્રીમ ખાવા જાય, આપણે કંઈક જવું પડે, નકરા રૂપિયા વાય દોડો છો? તમે તારી શું ઈચ્છા છે? કે મારી એક જ ઈચ્છા છે, આપણા ગામમાં જે સિનેમા છે ને ટોકીઝ, એનો મારે ખાલી પડદો જોવો છે. ફિલ્મ તો એને જોયેલું જ નહીં, પડદો જોયેલો નહીં. મેં પડદો થોડો હોય, આપણે 2 ફિલ્મ જોઈ આખું. મને દઈ આવી ગઈ. તો કે છોકરાને જ લઈ જવા. ને છોકરાને કહેશું? તો કે છોકરાને કહેજો મેં સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા જ આવી છે. એમને છોકરાએ પૂછ્યો તમે ક્યાં પામે? બેટા તમે સુઈ જાઓ, અમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીને હમણાં આવી. છોકરાને એમ થયું બાન બાપા ઘણા ટાઈમે રાતે 12 નીકળ્યા છે, હાલો ને આપણે ફિલ્મ જોઈ આવી. તો એક ટોકીઝમાં ભેળા થઈ ગયા અને ઇન્ટર પડ્યું. છોકરા અમને ભાળી ગયા ને અમે છોકરાને ભાળી ગયા. પછી ખોલાવું ને મેં બેટા તમે શું લેવા આવ્યા હતા? કે સત્યનારાયણનો શેરો લેવા આવ્યા હતા. હા, બરોબર. એટલે બાળકોનું બહુ ધ્યાન રાખવું. અને હવે તો રિવાજે બહુ સારા આવતા હતા. ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો. મહાભારતનો એક ડોક્ટરને કહી દઉં કે મહાભારત સિરિયલ પૂરી થઈ ગઈ, એના 15 વર્ષ થયા.
અમારા ગામમાં એક જણો મહાભારત જોયા જ કરે છે જે ટીવીમાં કેસેટ સીડી લેવી પેન ડ્રાઈવમાં જોયા કરે તો મહાભારત આખું શરીરમાં પ્રવેશી ગયું છે તેને ઘેરે નથી જવાતું. એને ઘેરે જાય તો મહાભારતના અવાજમાં જ વાત કરે છે. હમણાં એને ઘેરે ગયો ને તો એનો છોકરો મને કહે કાકા શ્રી પધારો પધારો આસન ગ્રહણ કરો. હું તો ડબ્બો પડેલો. શા માટે પધાર્યા છો? કઈ સંદેશો? મેં પછી કીધું લુખાઈશ ક્યાં છે તારા પિતાશ્રી? તો કે નગર ચર્ચા મેં કહે છે એના માટે કોઈ સંદેશો છે? મેં હા તારા પિતાશ્રીને કહેજે મામા શકુની ફ્રીજનો હપ્તો લેવા આવ્યા હતા. બાકી કોઈ કામ તારા પિતાશ્રીનું નથી. અમેરિકાના એરપોર્ટ ઉપર તમે સુટકેસ ખોવાય પોલીસને કમ્પ્લેન કરો 1 કલાકમાં સુટકેસ તમારે ઘરે દઈ જાય. અહીં આપણે ઘરે ને ઘરે ખોવાય તો 4 દી મળે 3 દિવસ બાદ ન જાય તેમી મૂકી હવે જડી ગઈ છે. એક છોકરો મને વેવિશાળ જોવાઈ ગયો અમદાવાદ એટલે છોકરીને મમ્મી એવું કીધું કે કુમાર મારે દીકરીનું વેવિશાળ કરવું છે પણ મારે તમારી પરીક્ષા લેવી પછી હું આ પાડું. છોકરીની મમ્મીએ છોકરાને કીધું જે છોકરો વેવિશાળ જોવાઈ ગયો તેને ઓલો છોકરો કે પરીક્ષા લઈ લો તો કે એમ નહીં મારી સાથે આવો. એ છોકરીની મમ્મી છોકરાને કાંકરિયા તળાવ લઈ ગઈ અને ઓલો છોકરો કાંઠે ઊભો હતો અને ભાળે એમ કાંકરી એમ ધૂબકો માર્યો એટલે ઓલા છોકરા એમ થયું વેવિશાળ ભલે થાય કે ન થાય પણ આ મરી જાય. એ પાછળ પીડ્યો એ છોકરીની મમ્મીને બચાવી લીધી. એની મમ્મી બચી ગઈ. એની મમ્મી ઘરે ગઈ છોકરો એના ઘરે ગયો. છોકરો એના ઘરે ગયો એટલે એક્ઝેક્ટ એના ઘરની સામે સ્કોર્પિયો ગાડી પડી હતી અને એની ઉપર લખ્યું હતું કે વેવિશાળ ઓકે આ સ્કોર્પિયો ગાડી તમારા સાસુ તરફથી તમને સપ્રેમ ભેટ. બીજી છોકરી તેને બીજો છોકરો જોવાઈ ગયો એટલે એને સાસુએ કીધું કે મારે તમારી પરીક્ષા લેવી છે. ઓલો છોકરો વાંધો નહીં એ કાંકરે તળે બીજા છોકરાને લઈ ગઈ અને કાંકરી એમ પડી ઓલો છોકરો પાછળ પડ્યો એ છોકરીને મમ્મીને બતાવી લીધી. એ છોકરાના ઘરે ગયો એટલે ઇનોવા ગાડી નવે એના ઘરની સામે પડી હતી ને એનું પર લખ્યું હતું વેવિશાળ ઓકે આ ગાડી મારા તરફથી તમને તમારા સાસુ તરફથી ભેટ. ત્રીજો છોકરો આપણે આ બાજુનો હોય છે એને આવું કે પરીક્ષા લીધી કે આવો 4-5 કંઈ કામ નથી ચાલો. ઓલો છોકરો કાંકરી ગયો એ ઊભો હતો ને ઓલી છોકરી મમ્મી ધૂબકો માર્યો ઓલો કઈ હાથ દઈને ઊભો રહ્યો. એ કે વેવિશાળ તો ગમે ત્યાં ગોઠવા જાવ ભાઈ કે મરી આવી. ઓલો છોકરો ઊભો હતો ને હા ડૂબી ગઈ મરી ગઈ. એ છોકરાને ઘરે આવ્યો એટલે BMW ટોપ મોડલ એક્ઝેક્ટ એના ઘરને સામે પડી હતી એના પર લખ્યું હતું તમારા સસરા તરફથી આ તમને ભેટ.